ઓકે, લાસ્ટ ટાઈમ આપણે ભૂકંપ વાળું ચેપ્ટર જોયું હતું. આજે નેક્સ્ટ ચેપ્ટર જેમ આપણે લાસ્ટ વાત કરી હતી એમ જ્વાળામુખી. બરોબર, આજે જ્વાળામુખીનું ચેપ્ટર પૂરું થશે એટલે આપણું ભૌતિક ભૂગોળના ઓલમોસ્ટ બધા ટોપિક તમારા આવી જશે. જેટલા સિલેબસમાં આપ્યા છે ઓલમોસ્ટ બધા ટોપિક પૂરા થઈ જશે. એના પછી આપણે ચાલુ કરશું ભારતની ભૂગોળ. અત્યારે આપણે જોઈએ જ્વાળામુખી. પૃથ્વીના મર્યાદિત પ્રદેશોમાં ફેરફાર લાવનારું પ્રાકૃતિક પરિબળ છે. પ્રદેશની અંદર ફેરફાર લાવનારું. જ્વાળામુખી ફાટી નીકળે એટલે ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે. એ આપણે આગળ જોઈશું. હકારાત્મક અને નકારાત્મક પાસા. જેમ ભૂકંપના જોયા હતા હકારાત્મક નકારાત્મક, એમ જ્વાળામુખીના પણ જોઈશું. મોટા પાયાની અને લાંબા ગાળાની અસર પેદા કરે છે. લાંબા સમય સુધી એની ઇમ્પેક્ટ જોવા મળશે. એવું નહીં થાય કે આજે જ્વાળામુખી ફાટ્યો શાંત થઈ ગયો એટલે અસર પૂરી થઈ ગઈ. ના, લાંબા ગાળા સુધી અસર જોવા મળશે. સપાટીના ભૂપૃષ્ઠની સમતુલા ખોરવાતા. શું ખોરવાય છે? સમતુલતા. શેની? પૃથ્વીની. સપાટીના ભૂપૃષ્ઠની સમતુલા ખોરવાઈ જવાના કારણે શું થાય? પેટાળની અંદર રહેલ ગરમ ભૂરસ, રાખ, વરાળ તથા બીજા વાયુ દ્રવ્યો ખૂબ વેગ સાથે ઉપરની સપાટી તરફ ધસી આવે છે. આપણે ભૂકંપ વાળામાં વાત કરી હતી કે પાણી નીચે ઉતરતું જાય છે. પૃથ્વીને પેટાળની અંદર રહેલું જે મેઘમાં છે એનું ટેમ્પરેચર બહુ છે, તો એના કારણે પાણી શું થઈ જાય છે? બાષ્પીભવનમાં રૂપાંતરિત એટલે કે વરાળ બની જાય છે. સાથે આપણે એ પોઈન્ટ બી જોયો હતો કે વરાળ પાણી કરતા 1300 ગણી વધારે જગ્યા રોકે છે. તો આ જે વરાળ છે એ જમીનની અંદર હવે જગ્યા શોધશે. બીજું, આપણે આગળના ચેપ્ટરની અંદર કોન્સેપ્ટ ભણી ગયા છીએ કે ગરમ હવા ક્યાં જવાનો પ્રયત્ન કરે? ઉપર. તો પેટાળમાં બી એવું જ થવાનું છે ને. પેટાળમાં બી બહાર નીકળવા જ પ્રયત્ન કરશે વાતાવરણની અંદર. તો જમીનના ચીરીને બહાર આવશે. જમીનના ક્યાંક જગ્યા મળશે તો એ જગ્યાથી બહાર આવશે. પણ માનો કહો જમીનમાં ક્યાંય જગ્યા જ નહીં મળતી તો સમજો. ચલો એક આપણે બીજું એક્ઝામ્પલ સારું એવું આપણને ખબર પડે ને એવું લઈએ. આપણે નાના હશું ત્યારે ચ્યુઇંગમ ખાતા હોઈશું. તો પેલા ફુગ્ગા ફૂલવાની આદત હતી ચ્યુઇંગમના. એમાં હવા ભરી ભરી ફુગ્ગા ફૂલતા હતા, પણ હવા એક લિમિટથી બહાર જતી રહેતી હતી તો એક હોલ પડીને બહાર નીકળી જતી હતી બધી હવા. સેમ વસ્તુ છે. જમીનની અંદર એ વરાળ ભેગી થતી રહી, એને એક લિમિટ સુધી ભેગી કરી શકાય. પણ પછી જમીનનો જે ભાગ, જેમ ચ્યુઇંગમ એક ભાગ હશે કે જ્યાં કાચો ભાગ હશે ત્યાંથી ખૂટી જતું હતું, તો એમ એવું જ છે કે જમીનની અંદર એક એવો ભાગ કે જે પોચો હશે, કાચો હશે, એ તૂટી જશે અને ત્યાંથી વરાળ બહાર નીકળશે. આ વસ્તુ થશે શું કે વરાળની સાથે બાકી બધી વસ્તુ ખેંચાઈને આવશે નીચેથી. વરાળની સાથે નીચેથી બાકી બધી વસ્તુ ખેંચાઈ જશે અને એના કારણોસર વરાળની જોડે જોડે બાકી બધી વસ્તુ પણ બહાર આવશે. તો કે પેટાળમાં હોય શું જે ખેંચાઈને બહાર આવે? ભૂરસ, રાખ ના વરાળ. આ જ વસ્તુઓ એની સાથે જમીન ઉપર બહાર આવશે. જો ધસિયા, સપાટી ઉપર ધસિયા આવે છે. સપાટીના નબળા ખડક સ્તરોમાં ફાટ કે બાકોરું પાડીને બહારની સપાટી પર ફેંકાય છે. જગ્યા કરીને બહાર આવી જશે. આને આપણે શું કહીએ છીએ? જ્વાળામુખી ક્રિયા. ડન છે? સમજી ગયું? જ્વાળામુખી ક્રિયા ક્યારે થાય? પાણી જમીનમાં ઉતર્યું હશે, વરાળ બની હશે, એ વરાળને બહાર આવવું છે. જ્યારે પ્રેશર સાથે બહાર આવશે ત્યારે જમીનની અંદર રહેલા મેઘમાં ભૂરસના, રાખના, વરાળને બધાને સાથે લઈને આવશે. તો એ જ્યારે બહાર આવે છે ત્યારે શું કહેવાશે? જ્વાળામુખી ક્રિયા. પૃથ્વીના પેટાળમાં જે માર્ગે જ્વાળામુખી દ્રવ્યો મેઘમાં, વાયુઓ, રાખ, વરાળ વગેરેને બહારની સપાટી પર આવવા મળે છે તે જગ્યાને કહે છે જ્વાળામુખી નળી. આકૃતિમાં જોઈએ તો તમને વધારે ખબર પડશે. જો અહીંથી બહાર આવ્યો છે તો આ જે આખો માર્ગ થયો શું થયું? જ્વાળામુખી નળી. ડન. આ જે આખો માર્ગ છે, આ નીચે બધું મેઘમાં ને બધું ભરેલું છે, અહીંથી જમીન સપાટી ઉપર બહાર આવ્યું છે. તો આ જે આખો માર્ગ છે એને શું કહેવાય? જ્વાળામુખી નળી. જમીન સપાટી પર અસ્તિત્વમાં આવેલું ગરણી આકારનું બાકોરું કે જ્યાંથી જ્વાળામુખી નળી દ્વારા પેટાળના દ્રવ્યો બહારની સપાટીએ ફેંકાય છે તેને જ્વાળામુખી મુખ કહે છે. જ્યાંથી બધું બહાર આવે, અહીંથી બધું બહાર આવે છે જ્વાળામુખી મુખ.
શું શું બહાર આવે છે અહીંયા લખ્યું છે રાખ, વાયુ, વરાળ, ખડક ટુકડાઓ, મેઘમાન બધું બહાર આવશે. લાવા પીગળીને અહીંયા આવી રહ્યો છે, લાવાના પ્રવાહ વહી રહ્યા છે. ડન છે. આ વસ્તુમાં બીજા અમુક ફેક્ટર જોઈ લઈએ. મેઘમા ચેમ્બર એટલે કે નીચે આખે આખા મેઘમાંથી ભરેલું છે. નીચે જે બી છે એ બધું મેઘમાંથી ભરેલું હશે. આ જે બી છે આખે આખો વિસ્તાર આ બધો મેઘમાંથી ભરેલો છે. બરોબર, એટલે એને શું કહેવાશે તો મેઘમા ચેમ્બર, આખી ચેમ્બર છે. હવે એમાંથી જ્વાળામુખી બહાર નીકળે છે તો એને કહેવાશે જ્વાળામુખી નળી. એક્ઝેક્ટ જે પોઈન્ટ ઉપરથી બહાર ફેંકાય છે એને કહીશું જ્વાળામુખી મુખ અથવા તો જ્વાળામુખ. લાવારસ ધીમે ધીમે પથરાતો જાય છે એટલે લાવાનો પ્રવાહ કઈ દિશામાં પ્રવાહ વહે છે. આ બીજી વસ્તુ છે. આ અહીંયાથી બીજી જગ્યા કરીને બીજી જગ્યાએથી બી બહાર નીકળ્યો તો આને કહેવાય ગોણ અથવા તો ઉપ જ્વાળામુખી. આગળ જ્વાળામુખીના પ્રકાર આવશે ને એમાં એક આ પ્રકાર આવશે. બરોબર, એક પ્રકાર એવો હોય કે બીજે ક્યાંયથી ના નીકળે, એક જ માર્ગથી નીકળે. એક પ્રકાર એવો આવશે કે અલગ અલગ માર્ગથી નીકળે. તો એ બધા અલગ અલગ પ્રકાર આગળ આપણે જોઈશું. આવી રીતે નીકળતું હોય એને શું કહેવાય ગૌણ અથવા તો ઉપ જ્વાળામુખી તરીકે ઓળખવામાં આવશે. જ્વાળામુખીની આ પ્રસ્ફોટન ક્રિયાનું વારંવાર પુનરાવર્તન થવાથી જ્વાળામુખ જ્યારે ખૂબ જ પહોળું બને છે ત્યારે તેને જ્વાળાકુંડ કહે છે. જ્વાળામુખ મોટું થઈ જાય. ફોર એક્ઝામ્પલ કે હાલ જ્વાળામુખી ફાટ્યો હશે તો નાની જગ્યા થઈ હશે, તો જગ્યા નાની હશે ને. લાવા પથરાઈ પથરાઈને થોડો એક પહાડ થઈ ગયો હશે પણ એનું મુખ કેવું હશે નાનું. માનો કે ફરી જ્વાળામુખી ફાટ્યો તો પછી જગ્યા મોટી થશે પણ કઈ મુખવાળી. કેમ? કેમ કે નળીથી તો પ્રેશર સાથે બહાર આવી જ રહ્યું છે તો મોટું ક્યાં થવાનું? મુખ આગળ. કેમ? કેમ કે પદાર્થ બધા ત્યાંથી જ છૂટા પડવાના છે. સૌથી વધુ હીટ ત્યાં મળશે તો સૌથી મોટું જે જગ્યા થશે એ શું થશે? મુખ થશે. તો એ મુખ જ્યારે મોટું થઈ જાય ત્યારે એને આપણે શું કહીશું? જ્વાળાકુંડ. જ્વાળામુખીની આસપાસ લાવા, ખડક પદાર્થ, રાખ વગેરે દ્રવ્ય જમા થતા જે શંકુ આકારના પર્વતની રચના થાય છે તેને જ્વાળામુખી પર્વત કહે છે. પર્વત રચાય તો એ શું હશે? જ્વાળામુખી પર્વત. એ આપણે પર્વતવાળા સેક્શનમાં જોઈ લીધું હતું જ્વાળામુખી પર્વત. બરોબર, ગુમ્મટાકાર પર્વત એ બધું જોયું હતું તો એમાં જ્વાળામુખી પર્વત આપણે જોઈ લીધેલા. અતિ વિશાળ જ્વાળામુખીને કાલ્ડેરા કહે છે. યાદ રાખજો, અતિ વિશાળ જ્વાળામુખી હોય તો એને શું કહેવાય? કાલ્ડેરા. જ્વાળામુખ નળી ઉપર કટોરા જેવી આકૃતિ રચાય છે તેને ક્રેટર કહે છે. કઈ જગ્યા ઉપર? જ્વાળામુખ પર. બરોબર, શેના જેવી? કટોરા જેવી આકૃતિ રચાય તો તેના ક્રેટર કહેવાય. પણ એનાથી બી મોટું હોય તો કાલ્ડેરા. આકૃતિ જોઈએ એટલે થોડું વધારે ખબર પડશે. પહેલા નીચેનું જોવો પછી ઉપરનું જોજો તો ખબર પડશે. આ શું છે? ક્રેટર. અને આ કાલ્ડેરા. તો આ ક્રેટર ની અંદર જો જ્વાળામુખી અહીંથી ફાટે છે ને અહીંયા મુખ મોટું થઈ ગયું છે. જ્વાળામુખી આવ્યું અહીંયા જો આ નળી કરતા આ જગ્યા જુઓ સેમ વસ્તુ અહીંયા બતાવી છે. આટલો મોટો હોલ છે, આ જ્વાળામુખી જ છે. આ જ્વાળામુખી અહીંથી બહાર નીકળે છે. કેટલું મોટું હોલ થઈ ગયો છે. તો આને શું કહેવાય? ક્રેટર. કાલ્ડેરા કોને કહેવાય? કાલ્ડેરામાં જો અહીંયાથી જ્વાળામુખી છે બહાર આવે છે, અંદર ને અંદર ધગધગ છે. આવશે તો ધીમે 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 એનું લેવલ વધશે ને પછી બહાર નીકળશે. આમ પેલા અહીંયા જેમાં જો આ બધું ઉડ્યું, અહીંયા ઉડે છે. કેમ? કેમ કે મુખ એટલું મોટું થઈ ચુક્યું છે કે હવે પ્રેશર એટલું આવતું જ નહીં કે ઉડાડશે. તો ધીમે 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 એનું લેવલ વધારશે પછી જ બહાર આવી શકશે. ત્યાં સુધી નહીં આવી શકે. અને મોટા ભાગે બને ત્યાં સુધી શું થાય આવા જ્વાળામુખીમાં? તો આ જે જગ્યા છે ને ઉપરની એ મોટી થતી જાય બસ. ખાલી બહાર આવવાની શક્યતા બહુ ઓછી હોય છે. બહાર નહીં આવતું જલ્દી કશું. ડન. જો આની અંદર અહીંયા આ ફોટો બતાવે છે. આ મોટું દેશ છે, ખાડો કેટલો ઊંડો છે. તો જ્વાળામુખી છેક નીચાણમાં છે. ડન. તો આ છે કાલ્ડેરા અને આ છે ક્રેટર. બંનેમાં જે મુખ છે એ તો મોટું જ છે પણ ક્રેટર કરતા કાલ્ડેરામાં સૌથી વધારે હશે. સૌથી મોટું મુખ થઈ જાય, જ્વાળાકુંડ સૌથી મોટો થઈ જાય તો શું કહેવાશે? કાલ્ડેરા કહેવાશે. નાનું હશે તો ક્રેટર. જ્વાળામુખીમાંથી નીકળતા પદાર્થો. કયા કયા પદાર્થ જ્વાળામુખીમાંથી નીકળશે?
જ્વાળામુખીના પ્રસ્ફોટનને કારણેથી તેમાં પહેલા વરાળ, વાયુઓ, પછી વિવિધ કદના આકારના વિખંડિત ખડક પદાર્થ તેમજ ગરમ પ્રવાહી લાવા નીકળે છે. સૌ પહેલા શું નીકળશે? વરાળ જોડે વાયુઓ. કેમ? કેમ કે હલકા હશે, વરાળ જોડે જલ્દી ખેંચાશે, તો પહેલા એ નીકળશે. પછી શું નીકળશે? વિવિધ કદ આકારના વિખંડિત ખડક પદાર્થ. પછી બધા ખડક પદાર્થો છૂટા પડશે. કેમ? કેમ કે નાના છે તો વજનમાં હલકા હશે, વજનમાં હલકા હશે તો ખેંચાણ બળ જલ્દી અનુભવશે. અને છેલ્લે શું આવે છે? પ્રવાહી લાવા. કેમ પ્રવાહી લાવા છેલ્લે? કેમ કે ડેન્સિટી વધારે છે, સંખ્યાબળ તમે જુઓ નીચે આખું મેગ્મા ચેમ્બર છે અને મેગ્મા ચેમ્બર થી લાવવાનું બહાર લાવવાનું છે, તો કેટલું ફોર્સ લગાવવો પડશે? એટલે છેલ્લે શું આવશે? પ્રવાહી લાવા. તો સિક્વન્સ બે બીજા પહેલા આવશે વરાળ, વાયુઓ, એના પછી જે છે વિવિધ કદના આકારના વિખંડિત ખડક પદાર્થ, અને પછી આવશે મેઘમાં. ઘણી વખત એવું થાય કે ત્રણે જોડે આવે, પણ ત્રણે જોડે એટલે મીન્સ સિક્વન્સ તો આની જ રહે. કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, એમોનિયમ ક્લોરાઇડ, નાઇટ્રોજન, આર્ગોન વગેરે વાયુઓ નીકળે છે. જ્વાળામુખી ફાટે તો કયા કયા વાયુ નીકળે? આપણે અહીંયા વાત કરી કે વરાળ જોડે વાયુ નીકળે, તો કયા કયા વાયુ હોય? કાર્બન ડાયોક્સાઇડ હોય, સલ્ફર ડાયોક્સાઇડ હોય, એમોનિયમ ક્લોરાઇડ હોય, નાઇટ્રોજન હોય અને આર્ગન હોય. વરાળ અને વાયુઓના તીવ્ર દબાણને કારણે વિખંડિત પદાર્થ આકાશમાં ઊંચે ઉછળે છે. આપણે વાત કરી નાના હશે તો ખેંચાણ બળ જલ્દી અનુભવશે. ખેંચાણ બળ અનુભવ્યું છે તો ઉપર ઉછળવાના જ. ઉપર ઉછળશે પછી ગુરુત્વાકર્ષણ બળ લાગશે પાછું, એટલે નીચે પડશે. અને પછી બોમ્બ વર્ષા જેમ નીચે પડે છે. ગોળાકાર મોટા ખડક ટુકડાઓને જ્વાળામુખી બોમ્બ કહે છે. આકૃતિમાં જોઈએ તો વધારે ખબર પડશે. બરોબર, આ રીતે જો પેલા વરાળ ને બધું નીકળ્યું. આ બધા જે ટુકડા દેખાય છે નાના, એ બધા ખડક પદાર્થો છે. હવે નીચે પડે છે તેને શું કહીશું? બોમ્બ વર્ષા. જો અહીંયા લખ્યું છે વોલ્કેનિક બોમ્બ્સ. ડન. આ જે ટુકડા ઉડી ઉડીને પડશે એને શું કહીશું? વોલ્કેનિક બોમ્બ એટલે જ્વાળામુખી બોમ્બ. અણિયાળા મોટા ખડક ટુકડાને જ્વાળામુખી બ્લોક કહે છે. આજે બોમ્બની વાત કરી આપણે, એ બોમ્બમાં પાછા બે સેક્શન થયા. એમાં પહેલું સેક્શન શું છે? તો જ્વાળામુખી બ્લોક. જ્વાળામુખી બ્લોક કોને કહેવાય? અણીવાળા મોટા ખડક ટુકડાઓ જે હોય એને શું કહેવાય? જ્વાળામુખી બ્લોક. અને બીજા છે વટાણાથી માંડીને સોપારી જેટલા કદના ખડક ટુકડાઓને લાપીલી કહે છે. મતલબ સાઈઝ કેવી છે? નાની. નાની સાઈઝના ટુકડા હોય તો શું કહેવાય? લાપીલી. મોટી સાઈઝના ટુકડા હોય તો શું કહેવાય? જ્વાળામુખી બ્લોક. અણીવાળા કયા હશે? જ્વાળામુખી બ્લોક. કેમ કે અહીંયા સ્પષ્ટતા કરી જો વટાણાથી માંડીને સોપારી. વટાણો કેવો હોય? ગોળ. સોપારી કેવી હોય? ગોળ. એટલે જરૂર નહીં પરફેક્ટ ગોળાકાર જ મળે, પણ નુકસાન દેવું ઓછું થાય એમ. અણીવાળા ના હોય ખાસ. આ જો જ્વાળામુખી બ્લોક. આ જ્વાળામુખી બ્લોક છે. આ બધા ટુકડા પડ્યા છે ઉડી ઉડી. અને હવે લાપીલી. સર ક્યાંય વાગે એવા ગોળ અણીવાળા અણી ક્યાંય દેખાય છે? બરોબર, આ ગોળ છે. જ્વાળામુખીમાંથી બહાર આવતા પ્રવાહીમાં લાવા મુખ્ય છે. પહેલા આપણે વાયુની વાત કરી, પછી આપણે પદાર્થોની વાત કરી, હવે લાવા. ભૂરસમાં અનેક વાયુઓ ભળેલા હોય છે ત્યારે તે મેઘમા કહેવાય છે. જે ભૂરસ છે એની અંદર અલગ અલગ ઘણા પ્રકારના વાયુઓ ભેગા થઈ શું બનાવશે? મેઘમા. મેઘમાં ભૂસપાટી પર આવતા વાયુઓ છૂટા પડી જાય છે. મેઘમાં ભૂસપાટી પર આવશે તો વાયુ વાતાવરણમાં જતા રહેશે અને પેલો મેઘમાં એકલો રહી જશે, જેથી તે લાવા કહેવાય છે. મેઘમાં ક્યારે કીધો? કે જ્યારે વાયુઓ ભેગા હતા. ભૂરસમાં અનેક વાયુઓ ભળેલા હોય ત્યારે તે મેઘમાં કહેવાય છે. વાયુઓ ભેગા હતા એટલે આપણે મેઘમાં કીધો છે. એ ક્યાં છે? જમીનની અંદર. પણ બહાર આવ્યો એટલે શું થયું? તો કે વાયુ વાતાવરણમાં છૂટા થઈ ગયા. તો વાયુ વાતાવરણમાં છૂટા થઈ ગયા તો હવે મેઘમાં કહેવાય? તો કે ના. તો શું કહેવાનું? તો કે લાવા. ડન. વાયુઓ સાથે હશે તો મેઘમાં, વાયુઓ વગર હશે તો લાવા. લાવાના પ્રકાર: બેઝિક લાવા. બેઝિક અને એસિડિક બે લાવા છે. સિલિકાનું પ્રમાણ 40% સુધી. સિલિકાનું પ્રમાણ 40% સુધી હોય તો એને કયો લાવા કહેવાય? બેઝ લાવા અથવા બેઝિક લાવા. જે લાવાના બે પ્રકાર છે, એસિડિક અને બેઝિક, એ એના સિલિકાના પ્રમાણના આધારે જ પડ્યા છે. સિલિકાનું જેટલું પ્રમાણ એટલા આધારે એને એસિડ બેઝ કહેવાય.
બરોબર. 40% સિલિકા હોય તો એને શું કહેવાય? બેઝ લાવા અથવા બેઝિક લાવા. એની અંદર શું શું હશે? તો ચૂનો, મેગ્નેશિયમ, લોના ઓક્સાઇડ વધુ પ્રમાણમાં જોવા મળશે. બેઝિક લાવાની અંદર શું હશે? ચૂનો હશે, મેગ્નેશિયમ હશે અને લોહના ઓક્સાઇડ હશે, અને સિલિકા હશે 40%. એસિડિક ની વાત કરીએ, સિલિકાનું પ્રમાણ 75%, બેઝમાં 40, એસિડમાં 75. વસ્તુ એ જ છે, ચૂનો, મેગ્નેશિયમ, લોના ઓક્સાઇડ બહુ ઓછી માત્રામાં. પેલામાં વધારે હતા, આમાં ઓછા થઈ ગયા. કેમ? કેમ કે સિલિકા વધી ગયું. પેલામાં 40% સિલિકા છે, 60% વાયુઓ છે. આમાં 75% તો સિલિકા છે, 25% જ વાયુઓ છે, એટલે વાયુઓ ઘટી ગયા. વધુ ઘટ્ટ પ્રવાહી લાવા જોવા મળે છે. લાવાનું જે પ્રમાણ છે એ કેવું હોય? ઘટ. કેમ? કેમ કે 75% સિલિકા છે, વાયુ તો ઓછા છે. વાયુ ઓછા છે એટલે પ્રમાણ ઘટ થશે. સામે બેઝિકમાં જુઓ તો વાયુઓ વધારે છે, તો ઘટ થવાનું જ જલ્દી નહીં થાય. તો ત્યાં ઘટ ઓછું, અહીંયા ઘટ વધારે, એટલે ડેન્સિટી વધારે ને ઓછી એમ. ઘનતા. પાતળો પ્રવાહી લાવા, હવાના પ્રકારના શંકુ જ્વાળામુખી અને સ્ટ્રોમ્બેલી પ્રકારના શંકુ જ્વાળામુખી. આ જે પેલા આગળના બે પ્રકાર હતા ને એનું ટ્રીટમેન્ટ છે. લાવાના બે પ્રકાર સિલિકાના આધારે છે. જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણો. કયા કારણોસર જ્વાળામુખી થાય છે? પહેલું, પૃથ્વીનું ગરમ પેટાળ અને તેનું સ્વરૂપ. પૃથ્વીના ગરમ પેટાળ અને તેના સ્વરૂપના લીધે પણ જ્વાળામુખી જોવા મળે છે. એના ઉપર વાત કરીએ. પૃથ્વીની ઉત્પત્તિ સમયે તે ગરમ વાયુમય ગોળો સ્વરૂપે હતી. આપણે જોઈ લીધું હતું. જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે ગરમ ધગધગતો ગોળો હતો ને એના પછી એના ઉપર હિમયુગો આયા, પાછું ગરમ થયું કાર્બન ડાયોક્સાઇડના કારણે, પાછા હિમયુગ આયા. એવી રીતે થતા થતા અત્યારે બેલેન્સ થઈ ગઈ અને એના પછી આપણું અસ્તિત્વમાં આવ્યું. ડન. એ આપણે આગળ પૃથ્વીના અસ્તિત્વના લેક્ચરમાં જોયું હતું. પૃથ્વીની સંરચના ને એ બધું જોયું ત્યારે એ જ સ્ટેટમેન્ટ ફરી આવ્યું છે કે ઉત્પત્તિ સમયે તે ગરમ વાયુમય ગોળા રૂપે હતી. ભૂકવચનો ભાગ સમય જતા નક્કર બન્યો, પરંતુ પેટાળમાં ગરમી રહી ગઈ. પહેલા ધગધગતો ગોળો હતો, ઉપરનો જે પોપડો છે એ ધીમે 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 ઠંડો પડ્યો, પણ નીચે તો શું રહી ગઈ? ગરમી. પેટાળમાં રહેલ યુરેનિયમ, રેડિયમ અને થોરિયમ, આ બધા શું છે? યુરેનિયમ, રેડિયમ, થોરિયમ કયા પદાર્થો કહેવાય? કિરણોત્સર્ગી. કિરણોત્સર્ગી ખનિજ દ્રવ્યોના કિરણોત્સર્ગી વિઘટનથી ગરમી પેદા થાય છે. મતલબ શું છે? કે આ જે ત્રણ વાયુઓ છે, યુરેનિયમ, થોરિયમ, મતલબ પદાર્થો, યુરેનિયમ, થોરિયમ, રેડિયમ પદાર્થો જે છે એના કિરણોત્સર્ગી પ્રક્રિયાના કારણે શું થાય છે? એનર્જી રિલીઝ થાય છે. આપણે જોઈએ છીએ કે યુરેનિયમની મદદથી આપણે એનર્જી પેદા કરીએ છીએ. યુરેનિયમની મદદથી ન્યુક્લિયર પ્લાન્ટ્સ જોવો છો, ન્યુક્લિયર પ્લાન્ટ્સમાં શું વપરાય છે? યુરેનિયમ. યુરેનિયમની મદદથી ઉર્જા પેદા થાય ન્યુક્લિયર પ્લાન્ટમાં. તો યુરેનિયમ જમીનની અંદર છે. સેમ પ્રોસેસ જે આપણે ઉપર કરી એનર્જી મેળવીએ છીએ, જો સેમ પ્રોસેસ જમીનની અંદર થશે તો જમીનની અંદર બી એનર્જી રિલીઝ થશે. તો એ વાત કરે છે કે આ બધાના કારણે વિઘટન થઈને એનર્જી રિલીઝ થાય છે. એનર્જી રિલીઝ થશે શું થશે? પેટાળ ગરમ રહેશે, પેટાળને ગરમી મળશે. મેઘમાનો ઉદ્ભવ. મેઘમાં કેવી રીતે ઉદ્ભવ છે? આવા કારણોસર. તો ભૂસપાટી નીચેના સ્તરમાં નક્કર ખડક સ્તરોમાં દબાણ ઓછું થતા પ્રેશર ઘટ્યું. પેટાળની ગરમીને કારણે ખડક પદાર્થો મેઘમામાં ફેરવાઈ જશે. પ્રેશર ઘટશે, ટેમ્પરેચર વધશે, તો શું થશે? કોઈ પણ વસ્તુ પીગળશે. આપણે મીણબત્તી લઈ લઈએ, મીણબત્તીને કોઈ વાસણમાં મૂકીને વાસણ ગરમ કરવા મૂકી દઈએ તો મીણબત્તી પીગળી જાય છે? પીગળે છે કે નહીં પીગળતી? ટેમ્પરેચર. એ જ વસ્તુ બીજા કોઈ કોન્સેપ્ટમાં વિચારીએ. ચલો, તમે એવા વિડીયો જોયા હશે કદાચ કે જેમાં લોખંડ ઉકળતું હશે, લોખંડ પીગળી ગયું હશે, તો એ ગરમ કરીને જ પીગાડે છે ને? કેવી રીતે પીગાડે છે? તો આ સેમ વસ્તુ છે. તમે એ જ વસ્તુ વિચારો કે જમીનની અંદરનું ટેમ્પરેચર કેટલું બધું છે, તો એ જે ખડક છે એ બી પીગળશે ત્યાં અંદર. તો એ ખડકો શું થશે? પીગળવા લાગશે. શેના કારણે? જમીનની અંદર રહેલી ગરમી ઉર્જાના કારણે. આ ઉર્જા ક્યાંથી આવી હતી? આગળ જોઈ લીધું. યુરેનિયમ, થોરિયમ, રેડિયમ કિરણોત્સર્ગી પ્રક્રિયા થઈ, એનર્જી રિલીઝ કરી, એના કારણે ગરમી મળી છે. આ જે ગરમી છે એના કારણે શું થશે? ખડક સ્તરોને બધું પીગળવા લાગશે. વાયુઓ પીગળી શું થાય છે? છેલ્લે મેઘમાં બની જાય છે. મેઘમાં કેવી રીતે બન્યું ખબર પડી ગઈ આખી આપણને. મેઘમાં શેમાંથી બને છે? ખડક સ્તરોમાંથી.
હવે ખડક સ્તરો પીગળ્યા પણ વાયુઓ પીગળશે? વાયુઓની કેપેસિટી ખરા? વાયુ તો જેટલું આપશો એટલું એક્સપાન્ડ થશે, એને તો પીગળવાની વાત રહેતી જ નહીં. તો આ બધા વાયુઓ પણ ભેગા રહેશે મેઘમાની જોડે. એટલે આ વાયુ અને ખડક દ્રવ્યોનો પ્રવાહી બધું ભેગા થઈને શું બનાવે છે? મેઘમાં. એટલા કારણે જ જ્યારે જ્વાળામુખી ફાટે છે અને લાવા પથરાય છે ત્યારે લાવા જે હોય છે એમાં શું હોય? ખડક દ્રવ્યો. કેમ? કેમ કે બન્યું શેનાથી હતું? ખડક દ્રવ્યોથી. તો બહાર બી શું આવશે? ખડક દ્રવ્યો. વાયુ અને વરાળનો ઉદ્ભવ. મેઘમાના કદનું વિસ્તરણ થવાને કારણે તેની ગરમીને લીધે વિવિધ વાયુ ઉત્પન્ન થાય છે. ખડક સ્તરોની ફાટો દ્વારા પૃથ્વી સપાટીની નીચે ઉતરેલું પાણી મેઘમાના સંસર્ગમાં આવતા વરાળમાં રૂપાંતર થાય છે. આપણે લાસ્ટ ભૂકંપમાં બી જોયું હતું. મેઘમાં ભૂસપાટી પર કેવી રીતે આવે છે? પાણી કરતા વરાળ 1300 ગણી વધુ જગ્યા રોકે. આ વલણને પૂરતી જગ્યા અને મોકળાશ ન મળતા તે ખૂબ જ ઝડપથી બહાર નીકળવા પ્રયત્ન કરે છે. આ સમયે તે પ્રવાહી મેઘમાને પણ સપાટી તરફ ધકેલે છે. આગળ વાત કરી, વરાળ છે ખેંચાશે તો એની સાથે મેઘમાં પણ ખેંચાઈ બહાર આવશે. પરિણામે પોચા ખડક સ્તરોને તોડીને વરાળ મેઘમા સાથે ધડાકાભેર અથવા તો શાંત, જો અગાઉથી જ મુખ હોય એટલે કે પહેલા જમીન તૂટી ગઈ છે તો શાંતિથી બહાર આવશે, પણ નથી તોડી તો ધડાકા સાથે આવશે. જ્વાળામુખીના પ્રકાર. પહેલા એક આ સામાન્ય 4 પ્રકાર જોઈએ. સિન્ડર કોન જ્વાળામુખી. એક જ મુખ છે, દેખાય છે? બીજે ક્યાંય કશું દેખાય છે? એક જ મુખથી બધું બહાર આવે છે. કમ્પોઝિટ વોલ્કેનો. તો આવી રીતે અલગ અલગ શાખાઓ બની જો, અલગ અલગ જગ્યાએથી જ્વાળામુખી બહાર નીકળી રહ્યો છે. બરોબર. એમાં અહીંયા જો તમે ક્રેટર રચ્યો, મુખ મોટું થઈ ગયું. અહીંયા મુખ જો, અહીંયા મુખ જો, મુખ મોટું થઈ જાય છે. પછી અહીંયા સીલ્ડ વોલ્કેનો. આ પિરામિડ જો, આ પિરામિડ જો, અને અહીંયા પિરામિડ જેવું લાગે છે કશું? એનો મતલબ શું છે? બહુ જ શાંતિથી અહીંયા બધું ઉડ્યું. અહીંયા જો, અહીંયા જો લાવા બી ઉડે છે, દેખાય છે લાવા ઉડતો? અહીંયા લાવા ઉડ્યો ના, કેમ? કેમ કે બાજુની વેન્ટમાંથી બહાર નીકળી ગયો, એટલે અહીંયા વાયુ અને ખડક સ્તર, ખડક દ્રવ્યો જ ઉડશે. અહીંયા કઈ ઉડે છે સિવાય કે વાયુ? કેમ? કેમ કે બિલકુલ શાંતિથી બહાર આવે છે, તો ખડક દ્રવ્યો બી એની જોડે જોડે જ રહેશે. અને આ છે જે આપણે જોયું છેલ્લે, શું? ક્રેટરની જોડે શું જોયું હતું? કાલ્ડેરા. આ કાલ્ડેરા થઈ ગયું, લાવા ડોમ, કાલ્ડેરા. દેખાય છે? ખાલી ખાલી વાયુ, એના સિવાય કશું જ નહીં. બહાર આવે છે તો આ કાલ્ડેરા છે. તો આ સામાન્ય 4 આપણા આ રીતે જ્વાળામુખી બહાર નીકળવાના અનુસંધાને આ પ્રકાર છે. પરીક્ષામાં આ વસ્તુ પૂછાતી નથી. પૂછાશે તો ક્રેટર પૂછાશે અને કાલ્ડેરા પૂછાશે, કે જે આપણે આગળ જોઈ લીધું વ્યવસ્થિત રીતે. પછી એના પછી કેન્દ્રીય પ્રસ્ફોટનના આધારે 3 પ્રકાર. હવાઈ પ્રકારનો, સ્ટ્રોમ્બેલિયન પ્રકારનો અને વેલ્કિન પ્રકારનો. આ 3 જગ્યા છે. એ જગ્યાઓના આધારે એના જ્વાળામુખીના પ્રકાર આપ્યા છે. ફાટ પ્રસ્ફોટનના આધારે આઇસલેન્ડ આકાર, આઇસલેન્ડ પર જે ફાટે છે એના અનુસંધાને. પ્રસ્ફોટન સમયના આધારે સક્રિય, સુષુપ્ત અને શાંત. તો આપણે જે આ 3 પ્રકાર જોઈએ છે જ્વાળામુખીઓના, કેન્દ્રીય પ્રસ્ફોટન, ફાટ પ્રસ્ફોટન અને પ્રસ્ફોટનના સમયના આધારે. આપણા માટે કામનું આ 3માંથી એક જ છે, સમયના આધારે વાળું. આગળના 2 જે છે એ ખાલી ધ્યાનમાં રાખવાના છે, યાદ રાખવાના છે કે આવા આવા જ્વાળામુખી આવે, બસ. એ કેવી રીતે છે, એને કેમ આ નામ આપ્યું, એનાથી આપણને કઈ નિસ્બત છે નહીં. એ બી મેં તમને કહી દીધું કે આગળના બધા જ જગ્યા ઉપર છે. આઇસલેન્ડ, હવાઈ, સ્ટ્રોમ્બેલિયા, વેલ્કિન જગ્યા ઉપર છે બધા. આપણે જોવાના કયા છે? ખાલી સમયના આધારે વાળા 3. સક્રિય જ્વાળામુખી, સુષુપ્ત અથવા પ્રસુપ્ત જ્વાળામુખી, મૃત કે શાંત જ્વાળામુખી. સક્રિય જ્વાળામુખી પહેલો પોર્શન. જે જ્વાળામુખીમાંથી લાવા, વરાળ, વાયુઓ અને અન્ય પદાર્થો નીકળવાની ક્રિયા લગભગ સતત ચાલુ રહેતી હોય તેને સક્રિય જ્વાળામુખી કહે છે. એવું નહીં કે આજે નીકળ્યું પછી 2-4 વર્ષ દેખાયું જ નહીં કશું, પછી નીકળ્યું, પછી 10-12 વર્ષ સુધી કઈ દેખાયું જ નહીં, પછી નીકળ્યું, એવું નહીં. કન્ટિન્યુ ચાલુ જ હોય. આજ જોયું, 2 દિવસ પછી જોવા મળશે, અઠવાડિયે જોવા મળશે, રોજે રોજ જોવા મળશે, 15-15 મિનિટે જોવા મળશે, ચાલુ જ હોય. તો એને શું કહેવાય?
સક્રિય જ્વાળામુખી. એટના જ્વાળામુખી ઇટાલી, છેલ્લા 2500 વર્ષથી સક્રિય છે. સ્ટ્રોમ્બેલી જ્વાળામુખી સિસિલીના લિપારી ઉપર. આયો ક્યાં છે? સ્ટ્રોમ્બેલીની આયો ક્યાં છે? તો સિસિલીના લિપારી ખાતે આવેલો છે. ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી તરીકે ઓળખાય છે. ભૂસમુદ્રની દીવાદાંડી કોને કહેવાય? સ્ટ્રોમ્બોલીની જ્વાળામુખી. દર 15 મિનિટે વિસ્ફોટ થાય છે. આ જ્વાળામુખી દર 15 મિનિટે વિસ્ફોટ થાય છે. કયો? સ્ટ્રોમ્બોલી જ્વાળામુખી. ક્યાં આવ્યો છે? ભૂમધ્ય સમુદ્ર પર. એનું ઉપનામ શું મળેલું છે? ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી. એ સિવાય તો એટના જ્વાળામુખી 2500 વર્ષથી સક્રિય. ક્યાં આવેલો છે? ઇટાલી. પરીક્ષામાં આવી રીતે બી પૂછી શકે કે એટના જ્વાળામુખી ક્યાં આવ્યો છે? ઇટાલી. આવું સિંગલ બી પૂછશે. અત્યાર સુધી ભારતના અનુસંધાને પૂછેલું છે, વિશ્વના અનુસંધાને નહીં પૂછ્યું, પણ આવું પૂછી બી શકે. કોટોપેક્સી જ્વાળામુખી વિશ્વનો સૌથી ઊંચો સક્રિય જ્વાળામુખી. કોટોપેક્સી જ્વાળામુખી વિશ્વનો સૌથી ઊંચો સક્રિય જ્વાળામુખી છે. દક્ષિણ અમેરિકામાં આવેલો છે. ક્યાં છે? દક્ષિણ અમેરિકા, સાઉથ અમેરિકા. નામ છે કોટોપેક્સી જ્વાળામુખી. વિશ્વનો સૌથી ઊંચો સક્રિય જ્વાળામુખી છે. ભારતની અંદર વાત કરીએ તો બેરન જ્વાળામુખી ભારત. ક્યાં આવેલો છે? ભારતની અંદર અંદમાન નિકોબારમાં. સક્રિય જ્વાળામુખી છે એવું કહે છે કોણ? જીસીઆરટી માં આપેલું છે કે ભાઈ આ સક્રિય જ્વાળામુખી છે. એટલે પરીક્ષામાં પૂછાય તો આપણે આરક બંધ કરીને સક્રિય જ્વાળામુખી લખો. ક્યાંય તમે આટલા સમયથી ન્યૂઝપેપર જોતા હશો, ન્યૂઝ જોતા હશો, બધું જોતા હશો, ક્યારે બેરનનું નામ સાંભળ્યું? આપણે શું કીધું? સક્રિય કીધો છે. આપણે સક્રિયમાં વાત કરીને કે દેખાવું જોઈએ થોડા સમય કંઈક થતું હોવું જોઈએ તો સક્રિય કહેવાય. બરોબર. પણ જીસીઆરટી કહે છે સક્રિય છે તો માન લેવાનું. હવે કેમ સક્રિય છે કેમ કીધું એ આગળ જોઈએ પાછું. કુલ 430 જ્વાળામુખી છે. કેવા? સક્રિય. સક્રિય જ્વાળામુખીઓનું લિસ્ટ કેટલું છે? આખા વિશ્વની અંદર 430 સક્રિય જ્વાળામુખી છે. એમાંથી 275 ક્યાં આવેલા છે? તો કે ઉત્તર ગોળાર્ધ. 275 જ્વાળામુખી ક્યાં છે? ઉત્તર ગોળાર્ધની અંદર છે. 430 275 ઓલમોસ્ટ કેટલા ટકા થાય? ચલો ગણિતનો દાખલો ગણો. 430 100 તો 275 કેટલા ટકાવારી? ચાલી ગયું ને ટકાવારી તો દાખલો ગણો. ચલો 430 100 તો 275 કેટલા? 275 ગુણ્યા 100 ભાગ્યા 430. 0 0 ગયા. 275 ગુણ્યા 10 ભાગ્યા કેટલા આવશે? 43 43. નહીં આવતો જાઓ. જો આપણે આની પહેલાના જોયું એની અંદર આપણે જોતા હતા 70% હોય તો બી આપણે 2/3 લખી દેતા હતા. 2/3 એટલે ખરેખરમાં કેટલા ટકા થાય? 66.66. પણ 70 માં બી આપણે લખતા હતા. 73 હોય તો બી 2/3 લખી લેતા હતા. 60 હોય તો બી 2/3 લખતા હતા. તો આપણે ખાલી શું કરતા હતા? અંદાજ લેતા હતા કે આટલા ટકા હોવું જોઈએ અંદાજિત. તો આ બધી વસ્તુ મેં અહીંયા એવું જ થાય. મેથ્સના ચેપ્ટરમાં અંદાજ ના જાય. મેથ્સના ચેપ્ટરમાં પરફેક્ટ જોઈશે, પણ અહીંયા આપણે અંદાજ પકડી શકાય. એટલે એવું જરૂરી ના હોય કે પરફેક્ટ પોઈન્ટમાં જવાબ લાવો. કેટલું થાય છે? 57 પોઈન્ટ આટલું થાય છે, 58 પોઈન્ટ આટલું થાય છે, એવું જરૂરી નહીં. તમે એક એવરેજ પકડો, ખાલી અંદાજ મૂકો કેટલા ટકા થાય. 55% નજીકમાં છે, 60% નજીકમાં છે, 65% નજીકમાં છે, શેની નજીકમાં આવશે? હવે તમારે જ કરવાનું, હું નહીં બોલું. ટકાવારી ચાલી ગયું છે. બોલો શેની જોડે આવશે? દાખલા બી હું ગણાવું, તમે જાતે ગણશો કે નહીં ગણો? હા ચલો 430 100 43. બોલો 43 ના ઘડિયા 275 આવે. 43 ના ઘડિયા 275 આવશે. ગણતા જાવ. ચલો 43 પંચા કેટલા થાય? બોલો ચલો 43 પંચા. ચલો વાંધો નહીં. 4 પંચા 20 એટલે 200 થઈ ગયું.
3 પંચા તો ટોટલ કેટલું થઈ ગયું? આપણે તો 275 જોઈએ. હવે 215 માં હજી ઉમેરો તો 43. 215 માં 3 218. 218 માં 40. 268 પહોંચી ગયા છે એક જોડે. કેટલા થયું? 43 છંગ થયું. તો 60% જેવું થયું. એટલે આપણે કીધું કે અંદાજ પકડવાનો છે. એમ આપણે 60 65 અંદાજ પકડવાની વાત છે. બરોબર. 63% જેવું છે એટલે 60% અથવા 65% કહી શકાય. ટકાવારી આ રીતે ખાલી જોઈને ખબર પડી જોઈએ. એ ગણવા ના બેસવાનું હોય. પછી ઓપ્શન્સમાં એવું આલ્યું 31%, 40%, 60%, 80%. ખબર જ છે, દાખલો ગણવાનો જ ના હોય, સીધો જવાબ લખી દેવાનો હોય. પછી ટાઈમ ના બગાડાય. ચલો કઈ નહીં, આ તો આવું કંઈક આવતું જશે તો આપણે જોતા જઈશું. એટલે ઓલમોસ્ટ 65% જેટલા જ્વાળામુખી ક્યાં છે? ઉત્તર ગોળાર્ધમાં છે. પર્સન્ટેજમાં કેમ કીધું? કેમ કે અહીંયા હું તમને આંકડામાં આપું છું ડેટા. પરીક્ષામાં પૂછ્યું કે ભાઈ 65% જેટલા જ્વાળામુખી ઉત્તર ગોળાર્ધમાં છે, કે આવું તો સાહેબે ભણાવ્યું જ નહીં. સાહેબે એવું કીધું 275 ઉત્તર ગોળાર્ધમાં છે. ચલો, આ બેરન દ્વીપ અંદમાન નિકોબાર ફોટોગ્રાફ છે. આ જ્વાળામુખી છે. પછી છે સુષુપ્ત જ્વાળામુખી. આપણે અત્યાર સુધી જોયા એ બધા કયા હતા? સક્રિય. તો કંઈક ની કંઈક ક્રિયા સતત ચાલુ રહી છે એવા. હવે સુષુપ્ત જોઈએ. વર્ષો સુધી શાંત રહેલ જ્વાળામુખી ફરીથી પ્રસ્ફોટન પામે તો તેને સુષુપ્ત જ્વાળામુખી કહે છે. ઘણા વર્ષોથી એમને પડી રહ્યો હોય, એમાં કોઈ ક્રિયા ના હોય, કશું જ નહીં, પછી એકદમથી જ જ્વાળામુખી ફાટી નીકળે તો એવા જ્વાળામુખીને શું કહેવાય? સુષુપ્ત જ્વાળામુખી. બીજું, એવા જ્વાળામુખી કે જે ઘણા સમયથી શાંત છે પણ નક્કી નહીં કે શાંત જ રહેવાના છે, એ ગમે ત્યારે પ્રસ્ફોટન પામી શકે છે. તો એવા જ્વાળામુખી બી શેમાં આવશે? સુષુપ્ત જ્વાળામુખીમાં આવશે. ડન. ઘણા સમયથી શાંત હતા અને વિસ્ફોટ થયો તો સુષુપ્ત તો કહીશું જ. અને સાથે સાથે એ જ વસ્તુ એવી કે શાંત જ છે પણ પ્રસ્ફોટન થશે તો સુષુપ્ત. વિસુવિયસ ઇટાલી, કાકાટોઆ ઇન્ડોનેશિયા, ફુઝિયામા જાપાન અને જો અહીંયા બેરન આવ્યું પાછું. મેં એટલે કેમ પેલા કીધું તું જીસીઆરટી લખ્યું હતું પાછળ ખાસ. જીસીઆરટી વાળાએ કીધું છે કે આ સક્રિયમાં આવો. બેરન ટાપુ ભારત 1995 ફાટ્યો તો તેથી સક્રિય છે. કારણ આપી દીધું સક્રિય કેમ લીધો. પહેલા શું હતો? સુષુપ્ત હતો. કેમ? કેમ કે ગમે ત્યારે ફાટી શકે એવી શક્યતા હતી. તો આપણે ગમે ત્યારે ફાટી શકે એવી શક્યતા શેમાં લઈશું? સુષુપ્તમાં લઈશું. પણ 1995 ફાટ્યો એટલે આપણે એના શેમાં મૂકી દીધો છે હવે? સક્રિય. તો હાલ પરીક્ષામાં પૂછાય તો આપણે શું લખશું? સક્રિય. નિષ્ક્રિય, શાંત, મૃત જ્વાળામુખી. જ્વાળામુખ નિષ્ક્રિય બની જાય, તેમાં પાણી ભરાઈ જાય, સરોવર બની જાય. પેલા ક્રેટર ને જોયા હતા? ક્રેટર જોયું હતું? મુખ જ્વાળામુખ બનેલું. આગળ પેલું એક નાની ગોળ આકારની ક્રેટર ને એમાં જોયું હતું ગોળ ગોળ આખા મોટા, એની અંદર વરસાદનું પાણી ભરાઈ ગયું, પાણી ભેગું થઈ ગયું છે, હવે સરોવર બની ગયું છે. હવે જ્વાળામુખી ફાટશે તો એ મૃત જ્વાળામુખી. ઉપરાંત ભવિષ્યમાં વિસ્ફોટ થવાના કોઈ લક્ષણો ન જણાતા હોય, હવે કે ભાઈ અહીંયા કોઈ કેપેસિટી છે નહીં કે અહીંયા ફરી જ્વાળામુખી ફાટવાનું છે, તેવા જ્વાળામુખીને નિષ્ક્રિય જ્વાળામુખી કહે છે. નિષ્ક્રિય જ્વાળામુખી, મૃત જ્વાળામુખી, શાંત જ્વાળામુખી બધું એક જ છે. કિલીમાંજારો આફ્રિકા, પોપા મ્યાનમાર, કો સુલતાના ઈરાન, નારકોન્ડમ બંગાળાની ખાડી. આ સિવાય ગુજરાતમાં આપણે એક નિષ્ક્રિય જ્વાળામુખી જોઈ ચુક્યા છીએ. કયો ડુંગર? બોલો. ગુજરાતની ભૂગોળમાં ચલાવ્યું હતું આપણે, એટલે જ લખ્યું નહીં, આપણે ગુજરાતની ભૂગોળમાં ચલાયેલું છે, યાદ કરો. ચલો, પર્વતમ ચલાવ્યું હતું. સિમ્પલ વસ્તુ, જ્વાળામુખી પર્વતમાં જ આવ્યો હશે. ધીણોધર નો ડુંગર ચલાવ્યો હતો. ચલો નેક્સ્ટ, જ્વાળામુખીની અસરો. પાવાગઢ આવો પણ એ જ્વાળામુખી પર્વતની અંદર આવશે. જ્વાળામુખીના લાવાના કારણે રચાયેલો પર્વત છે. હવે એ તો વર્ષો થઈ ગયા, એના મૃતની અનુસંધાને ગણતરી લેવામાં જ નહીં આવતું. નકારાત્મક અસરો. પહેલા નકારાત્મક જોઈએ પછી હકારાત્મક જોઈએ. થોડું નેગેટિવિટી આવી જાય પછી પોઝિટિવિટી લાવીશું. ચલો,
મહાસાગરોના તળ ભાગમાં થતા જ્વાળામુખી પ્રસ્ફોટનને કારણે ત્સુનામી આવે છે, જે વિનાશ સર્જે છે. ભૂકંપથી બી આવતી હતી, ભૂકંપથી બી સુનામી આવતી હતી ને, જ્વાળામુખી ફાટવાથી પણ આવશે. 1893 ક્રાકોટોવા જ્વાળામુખી ફાટવાથી જાવા, સુમાત્રા, ઇન્ડોનેશિયામાં તરાજી સર્જાઈ હતી. ક્રાકોટોવા જ્વાળામુખી ફાટ્યો હતો 1893 કઈ જગ્યાએ? ઇન્ડોનેશિયામાં. ક્રાકોટોવા ક્યાં ગયો? આગળ હતો ને. જ્વાળામુખીમાંથી નીકળતા ગરમ વાયુ, ગરમ રાખ અને ગરમ લાવારસ તેના ક્ષેત્રમાં ચારે બાજુ વિનાશ સર્જે છે. સિમ્પલ છે, લાવારસના રસ્તામાં જે આવશે બધું પીગળી જશે, તો વિનાશ જ કહેવાય એક રીતે. વિસુવિયસ ઇટાલી જ્વાળામુખી ફાટવાથી નીકળતી રાખ અને વાયુઓ શ્વાસોશ્વાસની ક્રિયામાં રોક લગાવે છે, જેથી લોકો મૃત્યુ પામે છે. આ જે રાખ છે ઉડીને વાતાવરણમાં પ્રસરી જાય, વાતાવરણમાં પ્રસરી જાય એટલે આપણા શ્વાસોશ્વાસમાં આવશે તો અલગ અલગ પ્રકારના રોગ કરશે. શ્વાસ લેવામાં અંદર જતી રહેશે તો ફેફસાની અંદર પ્રોબ્લેમ થશે, ફેફસાની અંદર સંકોચન અને જે ફેફસા ફૂલશે અને સંકોચાશે એની અંદર પ્રક્રિયામાં ઘટાડો આવશે તો શ્વાસ લેવામાં તકલીફ પડશે અને છેલ્લે વ્યક્તિ રામ રામ. જ્વાળામુખીમાંથી નીકળતા હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુઓ વાતાવરણને પ્રદૂષિત કરે છે. આપણને ખબર જ છે કાર્બન ડાયોક્સાઇડ કેટલો મોટો ભાગ ભજવે છે ગ્લોબલ વોર્મિંગ. જ્વાળામુખી તે વાતાવરણમાં ભળતી રાખથી હવાઈ પરિવહન વ્યવસાય અવરોધાય છે. હવા વાતાવરણમાં રાખ ઉડતી હોય તો ત્યાંથી એરોપ્લેન કેવી રીતે લઈ જવાનું? દેખાશે ખરું કશું? એરોપ્લેનમાં વાઇપર મારવાના. જ્વાળામુખી પ્રસ્ફોટન માનવ સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિને નુકસાન પહોંચાડી જમીની પરિસ્થિતિ તંત્રને અસંતુલિત કરે છે. જ્વાળામુખી માનો કે જંગલ વિસ્તારમાં ફાટ્યો હોય તો શું થાય? બધા વૃક્ષો નાશ પામશે, પ્રાણીઓ કોઈક રસ્તામાં આવશે તો પ્રાણીઓ લાવારસમાં આવી જશે તો મૃત્યુ પામી જશે. તો આ જીવસૃષ્ટિ નુકસાન થયું ને મોટું, વનસ્પતિ સૃષ્ટિ નુકસાન થયું, જીવસૃષ્ટિ નુકસાન થયું એટલે પારિસ્થિતિક તંત્ર શું થશે? અસંતુલિત. સમુદ્ર તળમાં જ્વાળામુખી ફાટતા સમુદ્રની વનસ્પતિ સૃષ્ટિ અને જીવસૃષ્ટિ નાશ પામે છે. સમુદ્રમાં તળિયામાં ફાટ્યો છે એટલે બહાર તો પાણી બહાર તો દેખાવાનું નહીં, પણ અંદર અંદર ફાટ્યો તો શું થશે? જે ત્યાં આજુબાજુમાં જે થોડો વિસ્તાર છે ત્યાં જે એની વનસ્પતિ હશે, લીલ કે બીજી કોઈ પણ પ્રકારની વનસ્પતિઓ બધી નાશ પામશે. બીજું કે જમીન ઉપર જે પ્રાણી પ્રજાતિ વસવાટ કરે છે સમુદ્રની, એ પ્રજાતિનો નાશ થઈ જશે. એટલે સેમ દરિયાઈ પરિસ્થિતિ તંત્ર અસંતુલિત. હવે હકારાત્મક. નકારાત્મકમાં શું શું જોયું? સુનામી આવી, પરિસ્થિતિ તંત્રો બદલાયા, વાતાવરણમાં રાખ પેદા થઈ તો મનુષ્યને તકલીફ થઈ, હવાઈ જહાજના અવર જવરમાં નુકસાન થયું, મતલબ પરિવહન ના કરી શકાયું. હવે ફાયદો શું? પ્રાકૃતિક સુરક્ષા વાલ તરીકે કાર્ય કરી ભૂકંપની મદદથી મેઘમાં અને ભારે દબાણવાળા વાયુઓ બહાર કાઢે છે. કેમ ના કાઢે તો? આ વાયુ બહાર ના આવે તો વરાળ પૃથ્વીની અંદર રહી જાય તો આખી પૃથ્વી એક સાથે બ્લાસ્ટ થાય ભાઈ. બરોબર? કેવું પેલું આપણે નહીં જોતા કે ભાઈ એક વસ્તુ એ આખી ફૂલી ગઈ છે તો એને એક નાનો હોલ પાડીને એ બધું કાઢી નાખવા દેવું જોઈએ તો એક હોલ ચાલશે, બાકી આખું ફૂટી જશે. પેલું ઘણી વખત ફુગ્ગા ફૂલાવતા હોઈએ, બરોબર છે, બલૂનમાં હવા ભરતા હોઈએ, એવું થાય કે વધારે પડતી હવા ભરી ગઈ છે, ફૂટી જશે, તો આપણે જાતે જ નહીં હવા થોડી કાઢી નાખતા? ભાઈ ફુગ્ગો ના ફૂટી જવો જોઈએ. આ એના જેવી વસ્તુ છે. ચલો, પૃથ્વીની ઉત્પત્તિનો ઇતિહાસ તથા તેની સંરચના સમજવામાં મદદરૂપ છે. પૃથ્વીનો ઉદ્ભવ કેવી રીતે થયો હશે, એની આ સંરચના કેમ બની છે, કેમ અહીંયા જ પર્વત છે, કેમ અહીંયા જ પાણી છે, એ બધું સમજવામાં મદદરૂપ થાય. લાવા ઠરી ગયા બાદ તેમાંથી અનેક પ્રકારના ખનિજ તત્વો મળી રહે છે. કેમ? ખનિજ દ્રવ્યો ઓગળીને તો બને તો હવે ફરી ઠરી જશે, શું થઈ જશે? પાછા ખનિજ દ્રવ્ય. બેસલ અને ગ્રેનાઇટ ખડક સ્તરોનો ઉપયોગ મકાન બાંધકામમાં થાય છે. આ જે લાવારસથી બનેલા ખડક દ્રવ્યો છે, ખડક સ્તરો છે, ગ્રેનાઇટ અને બેસલ, એનો ઉપયોગ શામાં કરીએ છીએ? બાંધકામ માટે કરીએ છીએ, સિમેન્ટ બનાવવામાં. એમાં લાવાના ઠંડા પડેલા ખડકો ધોવાણ પામતા ફળદ્રુપ જમીનમાં રૂપાંતર પામે છે. ઘણી વખત ખડક સ્તરો
શાંત પડી ગયું છે, ઠંડુ પડી ગયું છે બધું, તો એ કેવા થઈ જશે? ફળદ્રુપ રહેશે. કેમ ફળદ્રુપ? ફળદ્રુપ કેમ રહેશે? જમીનની અંદર હતા, અલગ અલગ ખડક દ્રવ્યોના પીગળવાના કારણે બન્યા હતા, તો અલગ અલગ ખડક દ્રવ્યોમાં અલગ અલગ પોષક તત્વો હશે. પીગળી ગયું, બધું ભેગું થઈ ગયું, તો બધા પોષક તત્વો ભેગા થઈ ગયા. બધા પોષક તત્વો ભેગા હોય એવી જમીન મળી ગઈ તમને, લાવા પર થઈ ગયું એટલે તો જમીન ફળદ્રુપ થઈ જવાની. તો એ જમીન ફળદ્રુપ હોય. કયા પાક માટે સારી? કપાસ, શેરડી, તમાકુ અને ઘઉં. જાપાન, હવાઈ ટાપુઓ અને આઇસલેન્ડમાં જ્વાળામુખીનો ઉપયોગ ભૂતાપીય ઉર્જા મેળવવા માટે થાય છે. એનર્જી બી મેળવે છે બધા, બરોબર. જ્વાળામુખીની ગરમીથી એનર્જી બી મેળવીએ છીએ. ઘણા સુષુપ્ત જ્વાળામુખીઓનો ઉપયોગ પ્રવાસન સ્થળ તરીકે થાય છે. સુષુપ્ત છે, કીધું જગા ગમે તાર ફાટશે, પણ અત્યારે હાલ તો નહીં ફાટતો. જાઓ ફરી આવો. કેમ ફરવા જવા દે? કેમ કે લાવા ધગધગતો જોવા મળે એમ. ત્યાં જાઓ તો લાવા ધગધગતો જ હોય, અંદર ફાટીને બહાર ના આવતો હોય. જેમ આપણે જોયું હતું પેલા ક્રેટરમાં, કાલ્ડેરાની અંદર જોયું હતું ને ખાસ તો, કે ભાઈ લાવા બહાર આવતો જ નહીં. તો એની ઉપરથી જોવા મળે ને નજીકથી જાતે કે લાવા કેવો ધગધગે છે, બરોબર. પછી ઘણા અમુક એવા વ્યક્તિ હોય તો પથ્થર પડ્યો હોય લઈને નાખે એટલે પેલો પાડીને બહાર આવે. બરોબર. ચલો, જેમ કે માઉન્ટ એસો, જાપાન. જ્વાળામુખીના ક્રેટર અને કાલ્ડેરા ખાતે રચાતા સરોવર ઘણીવાર નદી સ્ત્રોત બની જાય છે. જેમ કે વિક્ટોરિયા સરોવર, ઇજિપ્ત. વિક્ટોરિયા સરોવરમાંથી કઈ નદી નીકળે? નાઇલ નદી. નાઇલ નદી કયા સરોવરમાંથી નીકળશે? કયા રાષ્ટ્રમાંથી? ઇજિપ્ત. ઇજિપ્તનું બીજું નામ મિશ્ર. મિશ્ર તરીકે ઓળખવામાં આવે ઇજિપ્તના, બરોબર. આ યાદ રાખજો, ક્યાંય મિશ્ર શબ્દમાં આછો તો એનો મતલબ એવો થાય કે ઇજિપ્ત છે. ક્રેટરમાં પાણી ભરાતા સુંદર સરોવરની રચના થઈ જાય છે. લોનાર સરોવર, મહારાષ્ટ્ર. દુધિયું તળાવ, ગુજરાત. આ લોનાર સરોવરનો ફોટો છે, બરોબર. આ ફોટો જે છે એ લોનાર સરોવરનો છે. ધન જ્વાળામુખીના કારણે ગરમ પાણીના ઝરા, ગરમ પાણીના કુંડ અને ગરમ પાણીના ફુવારા અસ્તિત્વમાં આવે છે. ગરમ પાણીના ઝરા ગુજરાતમાં 4 જગ્યાએ આવેલા છે. કઈ જગ્યા? આપણે સ્લાઇડ ફેરવી નાખીને કે વાંચી બોલશું. બોલો, કઈ 4 જગ્યાએ ગરમ પાણીના ઝરા આવેલા છે ગુજરાતમાં? ગીર સોમનાથ જગ્યા, તુલસી શ્યામ. ઓકે. બાકીના 3? લસુંદરા, લાડવા લસુંદરા. જિલ્લો લસુંદરા, ખેડા. ઓકે. પછી 2 થયા, હજી 2 બાકી. જોઈ લઈએ. હા ભાઈ, પેલા આ સ્ટેટમેન્ટ જોઈ લઈએ અને પાછું આ રહી જશે. આ ગરમ પાણીમાં ગંધકની માત્રા વધુ હોવાથી ત્વચાના રોગો મટે છે. આ જે ગરમ પાણી છે, ગરમ પાણીના ફુવારા કીધા, ગરમ પાણીના ઝરા કીધા, ગરમ પાણીના કુંડ કીધા. એ ગરમ પાણીની અંદર શેનું પ્રમાણ વધારે હોય? ગંધકનું. ગંધક છે એ ચામડીના રોગ મટાડવામાં અક્ષીર છે. એટલે આ જે પાણી છે એ ચામડીના રોગ માટે સારું કહેવાય. ઉનાઈ, નવસારી 4 જગ્યા. ક્યાં ક્યાંથી ગરમ પાણીના ઝરા મળી આવ્યા છે ગુજરાતમાં? ઉનાઈ, નવસારી, તુલસી શ્યામ, ગીર સોમનાથ, લસુંદરા, ખેડા, ટુવા, પંચમહાલ. ડન. તુલસી શ્યામનો એક ફોટો છે, જો અહીંયા ઉતરવાની જગ્યા છે. તમે ગરમ પાણીમાં જઈને ત્વચાના રોગ મટાડવા હોય તો નહીં શકો છો. જ્વાળામુખીના સ્વરૂપો, બાહ્ય અને આંતરિક. હવે આ અત્યાર સુધી શું જોયું? જ્વાળામુખી શું છે, જ્વાળામુખી ફાટે તો શું થાય છે, જ્વાળામુખીનું શું સ્ટ્રક્ચર છે. હવે આપણે જે જોઈશું ને એ જ્વાળામુખીને જોઈશું કે ભાઈ જ્વાળામુખી ફાટ્યો તો આપણે જે પેલું લાવારસનો ફોટો જોયો તો ભાઈ આ લાવારસ કહેવાય, ના બીજા બધા મુખ કહેવાય નહીં બધું. તો એક્ઝેક્ટ એની નામાવલી શું? જેમ આગળ પહેલો ફોટો જોયો તો કે આના જ્વાળામુખી મેઘમાં ચેમ્બર છે, જ્વાળામુખીની નળી છે, જ્વાળામુખી મુખ છે, આવું જોયું હતું. એમ ઈચ એન્ડ એવરી વસ્તુ હવે ડિટેલમાં જોઈશું. પહેલા છે બાહ્ય જ્વાળામુખી સ્વરૂપો. બહારના ભાગો શું છે? ફોટો ફરી જ પણ પહેલા આપણે ચેપ્ટર જોઈએ. લાવા ગુંબજ. જ્વાળામુખીની ચોપાસ એસિડિક કે બેઝ લાવા ગુંબજ સ્વરૂપે ઠરી જતા તેનો બાહ્ય સ્વરૂપ લાવા ગુંબજ તરીકે ઓળખાય છે. આપણે એસિડિક ને બેઝ લાવા જોઈ લીધા હતા આગળ. એસિડિક લાવા, બેઝ લાવા આગળ જોયા,
બસ આ લાવા ઠરી ગયા, ગુંબજ જેવી રચના થશે. હવે સિમ્પલ વસ્તુ છે, અહીંયા જુઓ તમે, આ અહીંથી લાવા બહાર નીકળ્યો તો ગુંબજ જ બનાવ્યો ને એક જમીનની ઉપર. તો બસ તો એ શું કહેવાશે? લાવા ગુંબજ, પ્લગ ગુંબજ. ગુંબજની નીચેની જ્વાળામુખી નળી પણ લાવા ઠરવાથી નક્કર ખડક સ્વરૂપ ધારણ કરે છે, તે પ્લગ ગુંબજ તરીકે ઓળખાય છે. આ જે નળી છે, માનો કે એ બી ઠરી ગઈ, એ બી નક્કર થઈ ગઈ, તો એને શું કહીશું? પ્લગ ગુંબજ. આજે લાવા ઠરી ગયો તો અહીંયા, તો એને આપણે શું કીધું? લાવા ગુંબજ. નળી ઠરી ગઈ તો પ્લગ ગુંબજ. આંતરિક ગુંબજ, કેટલીક વાર કોઈ જ્વાળામુખીના અંદરના ભાગમાં લાવા ઠરીને રચાતા ગુંબજ. આ જ્વાળામુખીના અંદરના ભાગો છે, જે બધું બહાર નીકળે છે. આ નીચે તો આખું મેગ્મા ચેમ્બર છે. આ જ્વાળામુખીના અંદરનો ભાગ ના કહેવાય, આને શું કહેવાય? મેગ્મા ચેમ્બર કહેવાય. આ તો મેગ્મા છે. જ્વાળામુખીના અંદરના ભાગ એટલે કયા? તો કે આ બધા જે આ બાર ખૂણા બહાર નીકળ્યા છે ને, એ ત્યાં ઠરી ગયો મેઘમાં અને ગુંબજ રચાયું, તો શું કહેવાશે? આંતરિક ગુંબજ. 1902 માં માઉન્ટ પેલીના જ્વાળામુખીમાં રચાયેલ ગુંબજ. લાવા પ્લગ, ઘસારાના બળો દ્વારા જ્વાળામુખી શંકુ ઘસારણ જતા તેના મુખ કે નળીમાં ઠરેલો લાવા ઊભી દિવાલની માફક દેખાય છે, તેને લાવા પ્લગ કહે છે. ફરી આકૃતિમાં જોઈએ. આ રેગ્યુલર જ્વાળામુખી હતું, પછી આપણે હમણાં એવું કીધું કે આ લાવા ઠરી ગયો, તો આને લાવા ગુંબજ કીધો. આ નળીનો લાવા ઠરી ગયો, તો એને શું કીધું? પ્લગ ગુંબજ. હવે થાય છે શું? તો કે ઠરેલી અવસ્થામાં પડ્યું છે, પણ હવે પવનના કારણે ઘસારણ તો આવશે ને. પવનના કારણે ઘસારણ અનુભવાશે, તો ઘસારણ થશે તો એ રજકણો ધીમે 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 ઘસાતા જશે પર્વત. તો ઘસાઈ ઘસાઈને આ સપાટી પાછી આવી જાય બહાર સીધી, વાતાવરણમાં આ જ સપાટી બહાર આવી જાય નળીવાળી. જે પ્લગ ગુંબજ હતો ને એ જ બહાર આવી ગયો. તો હવે એને શું કહીશું? લાવા પ્લગ. જ્વાળામુખી ગ્રીવા, જો આખી જ્વાળામુખી નળી લાવાથી ભરાયેલી હોય તો તેને જ્વાળામુખી ગ્રીવા કહે છે. નળી લાવાથી ભરેલી છે, ઠરી ગયું હોય તો શું કહેતા હતા? પ્લગ ગુંબજ. હવે આખી જ્વાળામુખીથી ભરેલી છે, તો એને શું કહેવાનું? જ્વાળામુખી ગ્રીવા. યુએસમાં ડાકોટામાં બ્લેક હિલ્સ અતિ વિશાળ કાલ્ડેરા સુપર કાલ્ડેરા તરીકે ઓળખાય. બહુ વિશાળ કાલ્ડેરા હોય તો એને સુપર કાલ્ડેરા કહેવાશે. સામૂહિક જ્વાળામુખ, જ્વાળામુખી શાંત થયા બાદ જ્વાળામુખ ઘસારણ પામી જ્વાળાકુંડ બની જાય, ત્યારબાદ ફરી જ્વાળામુખી પ્રસ્ફોટન થતા એક કરતા વધુ જગ્યાએ લાવા બહાર આવે. જ્વાળામુખી ફાટી ગયો તો ને અહીંયાથી બંધ થઈ ગયું, તો આ જ્વાળામુખ થઈ ગયું. આ જ્વાળામુખ જે તે સમયે ઠરી ગયું છે, હવે ફરી લાવારસ બહાર નીકળવા માટે તત્પર છે, તો હવે શું થશે? અહીંથી તો નીકળી જ શકે છે, પણ સાથે સાથે અહીંયાથી આ રીતે બીજા માર્ગમાંથી બી નીકળ્યો, તો આને શું કહેવાય? સામૂહિક લાવા. બરોબર, બધી જગ્યાએથી બહાર નીકળે છે. ડન. પણ એના માટે જરૂરી શું હોવું જોઈએ? આ ઠરી ગયું હોવું જોઈએ. આ ઠરેલું હશે તો આ ઘટના ઝડપથી થશે. ધન અલગ અલગ જગ્યાએથી લાવા બહાર આવે છે. મેસા, મેસા શું છે? લાવાના થરવાળા ખડકો ઉપર ઘસારણ કાર્ય થયા બાદ ખડકોનો ઉપરનો લાવાનો થર ઊંચો મેજ જેવો લાગે તેને મેસા કહે છે. લાવાના થરવાળા ખડકો જ્યાં લાવા પથરાયો છે, ઘસારણ કાર્ય થયા બાદ ઘસારણ થઈ ગયું છે, ખડકોનો ઉપરનો લાવાનો થર ઊંચા મેજ જેવો આકાર ધારણ કરી લે, તો એને શું કહીએ? મેસા. આ છે મેસા. ઘસારણ પામ્યો છે લાવાનો સ્તર આખો, અને ઊંચો મેજ જેવો આકાર ઊંચો દેખાય જ છે, પણ ઉપર જો સપાટ છે, મેજ જેવો આકાર કીધો, આના મેસા કહેવાય. પરાણે ફોટો મળ્યો છે.
ચલો પછી છે બુટે. લાંબા સમયની ઘસારણથી મેસા ઘસાઈને નાના બની જાય છે, તેને બુટે કહે છે. આ મેસા છે, એની બાજુમાં ઘસાઈ ઘસાઈ નાનું થઈ ગયું તો બુટે. યુએસના કોલોરાડો રાજ્યમાં બેસાડના બનેલા મેસાડા માયા અને રોટન મેસા તેમજ ન્યૂ મેક્સિકો રાજ્યમાં સિપ્રોક બુટે. હવે આપણે આને જોઈએ. રોટન મેસા, મેસાડા માયા. બુટે. જો એકલો અટુલો દેખાય છે અહીંયા સાઈડમાં ઘસાઈને, અને અહીંયા જો એકલા છે, જોડે જોડે છે ને બધું. ડન. આ બુટે છે, ઘસાઈને નાનું થઈ ગયો, અને આ મેસા છે, હજી ઘસાઈ રહ્યા છે. જો આમાં બીજું એક આ જો અણીવાળો ભાગ છે, અણીવાળો ના ગણો તો બી સપાટ જગ્યા દેખાય છે ક્યાંય, પણ મેસામાં જો સપાટ જગ્યા દેખાશે એટલે એને મેજ આકારનો કીધો. ચલો નેક્સ્ટ થઈ ગયું બેસા બુટે. જ્વાળામુખી ક્રિયા દરમિયાન કેટલીક વાર બોકારા કે છિદ્રમાંથી લાવાને બદલે ફક્ત વરાળ અને વાયુઓ જ બહાર આવે છે, તેને ધૂમ્રસેર કહે છે. લાવા બહાર ના આવે કેમ? કેમ કે આપણે વાત શું કરી હતી, લાવાને ખેંચવાનું જો પ્રેશર બી એટલું જોઈશે ને, અને એટલું પ્રેશર જ નહીં તો લાવા બહાર નહીં આવે. તો બહાર શું આવશે? ખાલી વરાળ, રાખ અને વાયુઓ. તો એને શું કહીશું? ધૂમ્રસેર. ધૂમ્રસેરમાં 80% વરાળ હોય છે અને 20% વાયુઓ. એ શબ્દ વાપર્યો છે આશરે, એટલે આની આગળ પાછળ હોઈ શકે. જ્યારે જ્વાળામુખીમાંથી ગંધકના ધુમાડા વધુ પ્રમાણમાં નીકળતા હોય ત્યારે તેવા ધૂમ્રસેરને સાલ્ફાડારા કહે છે. આમાં શબ્દો જ યાદ રાખવાના. ભૂકંપમાં આવા શબ્દો આવ્યા હતા? ના, જ્વાળામુખીમાં આવ્યા છે. જ્વાળામુખીમાં આ શબ્દો યાદ રાખવાના છે. આંતરિક સ્વરૂપ, બાહ્ય સ્વરૂપ, આ બધું જોવાનું છે. હાલ આપણે હજી કયા સ્વરૂપમાં જઈએ? આંતરિકમાં આવ્યા, આંતરિક સ્વરૂપ ચાલે છે, બાહ્ય સ્વરૂપ પૂરા થઈ ગયા. આંતરિક સ્વરૂપ આવ્યું? ક્યાં આવ્યું આંતરિક સ્વરૂપ? હજી બાહ્ય સ્વરૂપ જ ચલાવીએ છીએ, આંતરિક સ્વરૂપ હજી આવ્યું જ નહીં. આંતરિક સ્વરૂપ હજી હવે આવશે, બરોબર? હજી આપણે બાહ્ય સ્વરૂપમાં છીએ. તો ધૂમ્રસેર ક્યારે સાલ્ફાડારા કહેવાશે? જ્યારે ગંધકના ધુમાડા વધુ પ્રમાણમાં નીકળશે. બોરિક એસિડ વધુ પ્રમાણમાં નીકળતા હોય તેવા ધૂમ્રસેનના સાફિયોની કહે છે. જો ગંધક વધારે પ્રમાણમાં નીકળે તો શું કહેવાનું? સાલ્ફાડારા. પણ બોરિક એસિડ વધારે નીકળે તો સાફિયોની. અંગારવાયુ વધુ પ્રમાણમાં નીકળતા હોય તેવા ધૂમ્રસેનના મોફોસેટ. અંગારવાયુ એટલે અંગારવાયુ એટલે અંગાર એટલે અંગાર એટલે અગ્નિ, બરોબર? અગ્નિ પ્રજ્વલિત થવા માટે કયા વાયુની જરૂર પડે? કયા વાયુની ગેરહાજરીની અંદર અગ્નિ ના પેદા થાય? ઓક્સિજન. તો અંગાર વાયુ કોણ હોય? હા, તો યાદ રાખજો આ પાછું. એને સ્પષ્ટતાથી નહીં લખ્યું, અંગાર વાયુ લખ્યું છે, બરોબર? ઓક્સિજન વધુ પ્રમાણમાં નીકળતો હોય તો મોફેસેટ. 10 સહસ્ત્ર ધૂમ્રસેનની ખીણ, આ નામ આપ્યું છે, ઉપનામ છે. શેનું? અલાસ્કાની ખીણનું. અલાસ્કાની ખીણનું ઉપનામ શું છે? 10 સહસ્ત્ર ધૂમ્રસેર. પૃથ્વીના પેટાળની આંતરિક ગરમીને કારણે જ્વાળામુખી ક્રિયા દરમિયાન માત્ર ગરમ પાણી બહાર નીકળ્યા કરે છે, જેને ગરમ પાણીના ઝરા કહે છે. જોઈ લીધા 4 ઝરા ગુજરાતના આપણે આગળ. યુએસ નો ઓલ્ડ ફેથફુલ ગીઝર 1 મિનિટના અંતરે ગરમ પાણીનો ફુવારો છોડે છે. ગુજરાતના તો જોઈ લીધા. બીજા બધા વાત કરીએ તો ઓલ્ડ ફેથફુલ 1 મિનિટની અંદર દર 1 મિનિટે ફુવારો છોડે છે. ફુવારો ચાલુ નહીં રહેતો, દરેક મિનિટે ચાલુ થાય બંધ થાય, ચાલુ થાય બંધ થાય. ઓટોમેટિક ફુવારો છે. તેથી તેને મિનિટમેન અથવા તો વફાદાર ફુવારો કહે છે. વફાદાર ફુવારો કેમ? દર મિનિટે આવે જ, વફાદાર છે, દર મિનિટે હાથે થઈ જ જાય, બરોબર? ડન. હવે આંતરિક સ્વરૂપની જો વાત કરીએ,
મેઘમાં ઉપર બહાર આવવાને બદલે નીચે ખડકમાં પડેલી ઊભી કે આડી ફાટો તેમજ ઘેડોની વચ્ચેના ભાગમાં પ્રવેશીને ત્યાં જ ઠરી જાય છે. જ્વાળામુખીમાં આપણા આગળના ફોટામાં જોયું હતું, ઊંધો જતો રે ફોટો. હા, જો આ બહાર આવે છે ક્યાંય? અહીંયાથી ક્યાંય બહાર નીકળે છે? અહીંથી બી ક્યાંય બહાર નીકળ્યું છે? ના, તો અંદર અંદર રહ્યું ને. તો આ ઠરશે તો અંદર અંદર આ બી ઠરી જ જશે ને. તો એની વાત કરે છે કે જયારે અંદર અંદર ઠરી જાય ત્યારની વાત છે. ઠરી જાય છે કારણ કે તેમાં વરાળ અને વાયુઓનું પ્રમાણ ઓછું હોય. વરાળના વાયુનું પ્રમાણ ઓછું હોય તો બહાર નીકળી શકશે નહીં. હવે એના ઇન્ટરનલ વસ્તુ હોય, ઇન્ટરનલ ભાગના કયા કયા નામે ઓળખીશું? અત્યાર સુધી જોયા એ બાહ્ય હતા, બધા બહારની બાજુ હતા. હવે અંદરની બાજુ જ્વાળામુખીની અંદર કયા કયા નામ આવશે, શું આવશે? તો એમાં પહેલું આવે છે બેથોલિથ. લાંબા અસમાન અને ગુંબજાકાર ઉપસેલા અગ્નિકૃત ખડકાટ ભાગને બેથોલિથ કહે છે. હવે બેથોલિથ બહાર ક્યારે દેખાયો? બેથોલિથ ખબર ક્યારે પડશે? જ્યારે જમીન ઘસે ઘસીને બેથોલિથ આવશે ત્યારે. જોયું તું જ્વાળામુખી આમ બહાર નીકળીને જમીન તરફ તો આવતો હતો ને, પણ જમીન ઘસાઈ ગઈ, ઠરી ગયું છે, બધું ઠરી ગયું છે અને જમીન ઘસાઈ, તો જે જ્વાળામુખી ઠરેલો ભાગ છે એ બી તો આવશે ને જમીન પર. તો ત્યારે એને આપણે કયા નામથી ઓળખીએ છીએ? બેથોલિથ. પશ્ચિમ મલેશિયાના બેથોલિથ ગ્રેનાઇટના સ્ફટિકો ઉપર સૂર્યના કિરણો પડતા તે જગારા મારે છે, જેથી એમ કહેવાય છે કે પશ્ચિમ મલેશિયાના પહાડો હીરાના બનેલા છે. બનેલા છે ના છે? જ્વાળામુખીના. કહેજે શું? હીરાના બનેલા છે. શું છે? બેથોલિથ. લેકોલિથ. પ્રસ્તર ખડકોમાં પ્રવેશેલા મેગ્માના દબાણથી તે ખડક પ્રસ્તરો ગુંબજાકારે ઊંચા ઉપસી આવે છે અને મેઘમાં તેમાં જ ઠરી જાય છે. ફરીથી, પ્રસ્તર ખડકોમાં પ્રવેશેલા મેઘમાં અલગ અલગ જગ્યાએ પ્રવેશી ચૂક્યો હતો એ જ મેઘમાં દબાણથી તે ખડક પ્રસ્તરો ગુંબજાકારે ઊંચા ઉપસી આવે છે. મેઘમાં પ્રવેશો ને એના કારણે એ ખડક ગુંબજાકાર સ્વરૂપ લઈ લે છે અને મેઘમાં તેમાં જ ઠરી જાય છે. એના કારણે મેઘમાં એ ગુંબજાકાર સ્વરૂપ જે લીધું હતું એની અંદર ને એની અંદર જ ઠરી ગયો છે. આ રીતે રચાતા ભૂમિ આકારને લેકોલિથ કહે છે. બેથોલિથમાં શું હતું? લાંબા અસમાન અને ગુંબજાકાર ઉપસેલા અગ્નિકૃત ખડકાટ ભાગ. જાતે જ ભાગ ઉપસી આવ્યો છે તો એ શું હતું? બેથોલિથ. પણ અહીંયા શું થયું છે? ખડક ઉપસી આવ્યું અને પછી અંદર મેઘમાં ભરાયો અને પછી ઠરી ગયું. તેને શું કહેવાનું? લેકોલિથ. બે ખડક સ્તરોની વચ્ચેના ખાલી ભાગમાં મેઘમાં ભરાઈને ગુમ્માટાકારે ઠરતા લેકોલિથ રચાય છે. હાલ જ જોયું. ઉટાહ રાજ્યનો હેનરી પર્વત. પછી ચાલ લેપોલિથ. બેકોલિથ, લેકોલિથ, લેપોલિથ. રકાબી આકારની છીછરી બેઝિન જેવા આંતરગોળ ખડક સ્તરની વચ્ચે મેઘમાં ઠરી જવાથી રચાયેલા આંતરિક જ્વાળામુખી ખડક સ્વરૂપને લેપોલિથ કહે છે. આકાર કેવો છે? રકાબી જેવો, છીછરો. કપ મૂકવાની જગ્યા આપી એમ. ચલો પછી છે ફેકોલિથ. કઈ ફેંકવાનું નહીં. જ્વાળામુખી ક્રિયા દરમિયાન ઘેડ પર્વતમાળાના ઉધ્વ વળાંક અને અધો વળાંકના ખડક સ્તરોમાં મેઘમાં એકત્રિત થઈને ઠરી જતા તે આંતરિક જ્વાળામુખીય ખડક સ્વરૂપ રચાય છે, તેને ફેકોલિથ કહે છે. શેની અંદર? ઘેડ. ગેડીકરણની રચના. અત્યાર સુધી જોયું અમે ક્યાંય ગેડીકરણ કે બીજું ક્યાંય આવ્યું? ના. સામાન્ય જમીન હતી એની અંદર ક્રિયા થતી. હવે શું થયું? ગેડીકરણ. ગેડીકરણની અંદર એક સ્તર એક સ્તર એક સ્તર, સ્તરની ઉપર સ્તર, સ્તરની ઉપર સ્તર રચાતા ગયા છે. એ રીતે રચાયું હોય તો ફેકોલિથ. એકની ઉપર એક, એકની ઉપર એક સ્તરથી રચાયું છે તો શું છે? ફેકોલિથ છે. પછી છે ડાઇક. ડાઇક આપણે જે તે સમયે બી જોયું હતું. ક્યાં હતી ડાઇક? ક્યાં જોવા મળે ગુજરાતમાં? રાજકોટ. આંતરિક ખડક સ્તરોમાં ઊભી કે ત્રાંસી ફાટમાં લાવા સ્તંભ રૂપે જામી જવાથી બનતા ખડક સ્વરૂપને ડાઇક કહે છે. આંતરિક ખડક સ્તરોમાં ઊભી કે ત્રાંસી ફાટમાં લાવા સ્તંભ રૂપે જામી જવાથી બનતા ખડક સ્વરૂપને ડાઇક કહે છે. હવે એક્ઝામ્પલ ડાઇક હું તમને ફરી આપી દઈએ કેમ કે ડાઇક કામનું છે. આ એક પર્વત છે, જ્વાળામુખી ફાટવું અહીંયા જોઈએ, બરોબર? પણ બની શકે ને આપણે હમણાં જોઈએ એમ આમ બી ફાટી શકે ને. હવે આમ માનો કે આવી રીતે ફાટ્યો હોય, બરોબર? હવે ઘસારો થતા 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 અહીંયાથી બધું ઘસાઈ ગયું. આ ભાગ તો ખુલ્લો જ છે.
આ ભાગ બી ઘસાયો. આ ભાગ ખડક દ્રવ્યોનો બનેલો છે અલગ અલગ, એટલે જલ્દી ઘસાણ થશે નહીં. પણ આ ભાગ શેનો બનેલો છે? સામાન્ય લાવાનો બનેલો છે, તો એ ભાગ જલ્દી ઘસાશે. તો આ ભાગ જલ્દી ઘસાઈ ગયો, આ જલ્દી નહીં ઘસાય, અને આ ભાગ જલ્દી ઘસે, તો વચ્ચે આ ઉભું રહી જશે એકલું. તો આને શું કહીશું? ડાઈ. સીલ. ખડક સ્તરોમાં લાવા ક્ષિતિજ સમાંતર સ્વરૂપે ઠરી જવાથી બનતા ખડક સ્વરૂપને સીલ કહે છે. જો ખડક સ્તરોમાં લાવા સળંગ પાતળા થર રૂપે ઠરી ગયેલો હોય તો તેને લાવા સીટ કહે છે. જમીન ઉપર એક સમાંતર ઠલવાયેલો છે, બહુ લાંબા જગ્યામાં છે, બોલ લાવા સળંગ પાતળા થર રૂપે ઠરી ગયો છે, તો એને શું કહેવાય? લાવા સીટ. પણ એ જ વસ્તુ જો મોટા પ્રમાણમાં હોય તો સીલ. આમાં તમને વંચાશે નહીં કશું. ફોટો ફાટી ગયો છે. આ ફોટો છે ને નાનો છે, આપણા ગ્રુપમાં એવું હશે ને તો આ થોડો નાનો જે રીતે આવે છે એ રીતે મૂકી દઈશું, એટલે તમને આ બધા વંચાશે. આ લાવાનો ઉચ્ચ પ્રદેશ લખેલું છે, આ સીલ છે. તમને આમાં હરખું દેખાશે જ નહીં. આપણો ફોટો એવો છે ને તો નાનો કરી મૂકશું, કેમ કે આ બહુ ફાટી ગયો છે આખો ફોટો, કઈ ખબર નહીં પડે. કેમ કે આમાં જ્વાળામુખી, આ જ્વાળામુખી નળી છે, મેઘમાં ચેમ્બર છે, આવું બધું સરખું સમજવું પડશે. આ જો ઊભું એક સીધે સીધું જ બહાર નીકળ્યું જ્વાળામુખી, લેકોલિથ. આ ડાઈક, જો આ સીધી છે ઊભી બે રચનાઓ, તો ડાઈક. તો આ બધા ભાગો જ્યારે આખું હશે તો જ ખબર પડશે. આ ફેકોલિથ. તમને ફોટો મૂકી દઈશું એટલે તમને વધારે શાંતિથી વ્યવસ્થિત ખબર પડશે. આ લેકોલિથ છે. આ બધા જ લખેલા શબ્દો તમને વાંચશો જોશો ત્યારે આગળના શબ્દો સમજાશે. ડન. એટલે આ ગ્રુપમાં ફોટો મૂકી દઈશું. અહીંયા ફાટી ગયો છે, સરખો દેખાતો નહીં. જ્વાળામુખી પ્રદેશોનો વિતરણ. પેસિફિક કિનારાનો પટ્ટો. સૌથી વધુ સક્રિય જ્વાળામુખી અવેલેબલ છે. સૌથી વધુ જ્વાળામુખી ક્યાં હતા? 275 ક્યાં હતા? ઉત્તર ગોળાર્ધમાં. પેસિફિક રિંગ ઓફ ફાયર આગળ જોઈએ છીએ. પેસિફિક રિંગ ઓફ ફાયર ડિટેલમાં જોઈશું. રોકીસ પર્વત શ્રેણી ઉત્તર અમેરિકા, એન્ડીઝ પર્વત શ્રેણી દક્ષિણ અમેરિકા, ન્યૂ ગિની, સોલેમન, ન્યુઝીલેન્ડ, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, જાપાન અને એલ્યુસિયન ટાપુઓનો સમાવેશ થાય. શેની અંદર? પેસિફિક કિનારાના પટ્ટામાં. જ્વાળામુખી માટેના પેસિફિક કિનારાના પટ્ટામાં આટલી બાબતો સમાવેશ થઈ જાય. વિશ્વનો સૌથી ઊંચો જ્વાળામુખી કયો છે? કોટોપેક્સ. આગળ જોયું હતું કોટોપેક્સ, વિશ્વનો સૌથી ઊંચો જ્વાળામુખી. સક્રિય હતો. ઇક્વાડોર ખાતે આવેલો છે, દક્ષિણ અમેરિકાની અંદર. 6500 મીટરની ઊંચાઈ છે, એટલે 6.5 કિલોમીટર. જમીનથી 6.5 કિલોમીટર ઊંચાઈ ઉપર આવેલો છે. નામ શું છે? કોટોપેક્સ. ક્યાં આવેલો છે? દક્ષિણ અમેરિકા. રાષ્ટ્ર કહેતો ઇક્વાડોર. મધ્ય ભૂમિખંડીય પટ્ટો. યુરોપના દક્ષિણમાં આલ્પ્સ શ્રેણી અને એશિયાના મધ્ય ભાગમાં પૂર્વ પશ્ચિમ દિશામાં હિમાલય શ્રેણીનો વિસ્તાર. આઇસલેન્ડ થી શરૂ થઈને સ્કોટલેન્ડ થઈને આફ્રિકાના કોમરૂન સુધીનો વિસ્તાર. હિમાલયમાં એક પણ સક્રિય જ્વાળામુખી નથી. હિમાલયમાં કોઈ સક્રિય જ્વાળામુખી છે નહીં. અંદમાન નિકોબાર, ઇન્ડોનેશિયા, ઇટાલી, સ્પેન, ઈરાન, તુર્કસ્તાન, પાકિસ્તાન વગેરે ખાતે આવેલા જ્વાળામુખીઓનો સમાવેશ શેમાં થશે? મધ્ય ભૂમિખંડ પટ્ટામાં. એટલાન્ટિક મહાસાગરનો પટ્ટો. ઉત્તર એટલાન્ટિકમાં આઇસલેન્ડમાંથી એઝોર્સ થઈને દક્ષિણ એટલાન્ટિકમાં આવેલા ટાપુઓ ત્રિસ્તાન દ કોહામાં પહોંચે છે. દક્ષિણ એટલેન્સિસ ટાપુઓ જ્વાળામુખી મુખ્ય ક્ષેત્ર છે. આ યાદ નહીં રહે ચાલશે, બહુ લોડ ના લેતા. એજોર્સ અને સેન્ટ હેલિના મુખ્ય જ્વાળામુખી. એજોર્સ અને સેન્ટ હેલિના મુખ્ય જ્વાળામુખી કયા પટ્ટાના? એટલાન્ટિક મહાસાગરના પટ્ટાના. હવે આપણે જોઈએ રિંગ્સ ઓફ ફાયર. પેસિફિક રિંગ્સ ઓફ ફાયર. જો આ વચ્ચે લાઈન જાય છે ઇક્વેટર. ઇક્વેટર એટલે મકરવૃત્ત કે કર્કવૃત્ત? આવું ધ્યાન રાખવાનું, બરોબર? વિષુવવૃત્ત. ઇક્વેટર એટલે વિષુવવૃત્ત. અહીંયા અલગ અલગ, જેમ કે આ એશિયા છે, આ ઓસ્ટ્રેલિયા, આ ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, બરોબર? આ આખો પટ્ટો દેખાય છે ને રેડ, એ રિંગ્સ ઓફ ફાયર.
લગભગ ગોળ છે, માન લેવાનું ગોળ, લગભગ ગોળ છે તો રિંગ્સ ઓફ ફાયર. રિંગ્સ ઓફ ફાયર કેમ કીધું? કેમ કે આખા પટ્ટા ઉપર જ્વાળામુખી આવેલા છે, આખા પટ્ટા ઉપર જ્વાળામુખી આવેલા છે, એટલે રિંગ્સ ઓફ ફાયર તરીકે ઓળખવામાં આવે છે. રિંગ ઓફ ફાયર ને સરકમ પેસિફિક બેલ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું નામ શું છે? સરકમ પેસિફિક બેલ્ટ. તે પેસિફિક મહાસાગર સાથેનો એક રસ્તો છે. જો આમાં આખા જો આ પેસિફિક મહાસાગર છે, આખી રિંગ શેમાં છે? પેસિફિક મહાસાગરમાં જ છે. તે પેસિફિક મહાસાગર સાથેનો એક રસ્તો છે જે સક્રિય જ્વાળામુખી તેમજ વારંવાર ધરતીકંપ દ્વારા વર્ગીકૃત થયેલ છે. તે મોટે ભાગે પ્લેટ ટેક્ટોનિક્સની પરિણામ દર્શાવે છે. પ્લેટ ટેક્ટોનિક્સ કેમ કીધું? કેમ કે અહીંયા 5 પ્લેટો ભેગી થાય. આ જે વિસ્તાર છે એમાં 5 અલગ અલગ પ્લેટો આવે છે. બધી તો આપણે નહીં અહીંયા ધ્યાન રાખતા. 5 પ્લેટો ભેગી થાય છે, એટલે 5 પ્લેટો ભેગી થતી હશે તો અલગ અલગ મુવમેન્ટના કારણે જ્વાળામુખી ફાટશે, ભૂસંચલનના કારણે. ટેક્ટોનિક્સનું પરિણામ દર્શાવે છે જ્યાં વિશાળ પેસિફિક પ્લેટ તેની આસપાસની ઓછી ગીચ પ્લેટો સાથે ક્રિયા પ્રતિક્રિયા કરે છે. પૃથ્વીના મોટા ભાગના જ્વાળામુખી વિસ્ફોટ અને ધરતીકંપ રિંગ ઓફ ફાયર પાસે થાય છે. જે મેક્સિમમ કીધા હતા, હવે તમે વિસ્તાર બી જો અહીંયા બતાવો છો. આ વિષુવવૃત્ત છે, આ વિષુવવૃત્તથી નીચેનો પટ્ટો જુઓ અને આ વિષુવવૃત્તથી ઉપરનો પટ્ટો જુઓ. ઉત્તર ગોળાર્ધમાં કેમ વધારે હતા, દક્ષિણ ગોળાર્ધમાં કેમ ઓછા હતા? ખાલી રિંગ્સ ઓફ ફાયર પરથી બી ખબર પડે. એવું નહીં કે આટલા જ જ્વાળામુખી છે, આ બાજુ આપણે ભારત દેખાતું નહીં, બરોબર? તો એ બધું બાકી છે. તો એ બધા બી જ્વાળામુખીઓ થશે, પણ સૌથી વધારે અહીંયા છે. તો આના ઉપરથી બી અંદાજ આવી શકે કે ભાઈ સૌથી વધારે ક્યાં છે? ઉત્તર ગોળાર્ધમાં. જો આ પ્લેટ્સ વાળો ફોટો, અલગ અલગ પ્લેટ્સ, અલગ અલગ પ્લેટો છે બધી. જે રેડ લાઈન દેખાય છે પ્લેટ્સ લાઈન છે. હવે આ બધી ભૂસંચલન કરશે તો થવાના જ. હવે જે આ રેડ ડોટેડ લાઈન દેખાય છે ને બધા જ્વાળામુખી, રેડ ડોટેડ લાઈન જે દેખાય છે ડોટ એ બધા જ્વાળામુખી છે. આટલા જ્વાળામુખીઓ આવેલા છે. અહીં જો નામ બી આપી દીધા આપણે લખ્યા એશિયા, ઓસ્ટ્રેલિયા, નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા. અહીંયા આપણું જ્વાળામુખી પૂરું. હા, હવે મહત્વનું, જ્વાળામુખીમાં ના યાદ રાખવું હોય તો શું છોડવાનું? તો એના આંતરિક અને બાહ્ય સ્વરૂપ તમે નહીં યાદ રાખો ને તો એક ટાઈમ ચાલી જશે, પણ બાકીનું બધું મોઢે કરવાનું છે. આંતરિક અને બાહ્ય સ્વરૂપ એક ટાઈમે નહીં મોઢે રાખો તો ચાલશે, બરોબર? બેસા, બુટે, લેકોલિથ, પેકોલિથ, આ બધું યાદ નહીં રહે તો ચાલી જશે, પણ બાકી બધું મોઢે કરવું પડશે, બરોબર? કેમ કે એમાંથી આજ દિન સુધી ક્યાંય કોઈ પ્રશ્ન આવ્યો જ નહીં. મેસા, બુટે, લેકોલિથ, ફેકોલિથ, આમાંથી ક્યાંય કોઈ પ્રશ્ન આજ દિન સુધી ક્યારેય પૂછાયો નહીં. એટલે એમાંથી પ્રશ્ન પૂછાયો નહીં તો પ્રશ્ન આવવાની શક્યતા બી ઓછી જ છે, બરોબર? પણ જ્વાળામુખીના ચેપ્ટરમાં આવે એટલે મારે સમજાવવું પડે. મેં સમજાવ્યું છે, મેં ચલાવ્યું છે. નહીં યાદ રાખો તો ચાલશે, ડન. પણ એના સિવાયનું બધું મોઢે હોવું જોઈએ. ધરતીકંપમાં આવું કંઈ નતું, ધરતીકંપમાં બધું મોઢે રાખવાનું જ છે, બરોબર? ખાલી આ ચેપ્ટરમાં આવ્યું તો આ ચેપ્ટરમાં મેં કહી દીધું કે આટલું કન્ટેન્ટ છોડશો જ ચાલી જશે, બાકીનું કોઈ કન્ટેન્ટ છોડવાનું થતું નથી.